હવે આજે આપણે વેગમાનનું સંરક્ષણ જોવાના છીએ અને આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને પૂછાય છે કઈ રીતે વેગમાન સંરક્ષણનો નિયમ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો અહીંયા આપણે ગયા લેક્ચરમાં ન્યૂટનનો ત્રીજો નિયમ જોઈ ગયા છે અને એના પછી એક ઉદાહરણ પણ જોઈ ગયા છે. તો આ જે નિયમ છે એ એના અંદર ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારે ઉદાહરણ છે, અહીંયા જુઓ ઉદાહરણ યોગ્ય નિયમ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો ઉદાહરણમાં શું છે, તમે એક બંદૂક દોરશો. બંદૂક આ રીતના બંદૂક હોય છે, આ રીતના ટ્રિગર હોય છે અને અહીંયાથી આ રીતના ગોળી છૂટતી હોય છે. અહીંયાથી થઈ ગઈ ને આ રીતના પોપ હોય, આ રીતના બંદૂક હોય છે. આમ અહીંયાથી ગોળી છૂટે છે. ગોળી પહેલા તો અંદર છે, અહીંયા માની લો ગોળી છે. આ શું છે? આ ગોળી છે, બંદૂકની ગોળી અંદર આ રીતના આ બંદૂકની ગોળી છે અને બંદૂક બંને સ્થિર છે. શું છે? સ્થિર છે. હવે બંદૂકનો આ જે ટ્રિગર છે તમે આંગળથી દબાવો છો એટલે શું થાય છે? આ ગોળી આગળ તરફ આવે છે. શું આવે છે? આ ગોળી આગળ તરફ આવે છે અને આ રીતના અણીવાળી માની લો આ રીતના બુલેટ છે. અહીંયા બુલેટને ગોળી કહી દે છે અને અહીંયા ગનને જી કહી દે છે. આ થઈ ગયું. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આ તમને ખબર છે કે ગન વડે એટલે કે બંદૂક વડે બળ લગાવ્યું તો શાના પર લગાવ્યું? બુલેટ પર. તો બુલેટ ગતિ કરે છે. શું કરે છે? આગળ તરફ જાય છે. શું કરે છે? આગળ તરફ જાય છે. અને પછી તમે જોયું હોય તો વિડીયોના અંદર તો અહીંયા ખભા ઉપર જ્યારે મોટી બંદૂક ને બધું મૂકેલું છે અથવા નાની બંદૂક પણ તમે અહીંયા ગોળી છોડો ઓરિજિનલ બંદૂક તો જ્યારે બુલેટ આગળ તરફ જાય તો તમારો હાથ પાછળ તરફ આવે છે. આ રીતના પાછળ તરફ આવે છે. આ રીતના ગોળી આગળ તરફ જાય ત્યારે તમારો તાત્કાલિક હાથ પાછળ ફેંકાય છે. તો એ શેના કારણે? તો જેટલું બળ ગન વડે બુલેટ પર લાગે છે એટલું જ બળ બુલેટ વડે ગન પર લાગે છે, એટલે તમારો હાથ પાછળ જાય છે. આ હતો તમારો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. જેટલું બળ બંદૂક ગોળી પર લગાવે એટલું બળ ગોળી બંદૂક પર લગાવે. તો તમારે લખવું હોય તો અહીંયા હું જે મુદ્દા લખું છું એ તમે મારા પરથી લખી લેજો. તો અહીંયા તમે લખી લેજો. અહીંયા ત્રીજો નિયમ મુજબ તમે જોશો તો અહીંયા ગન વડે બુલેટ પર, તો જેને વડે લાગતું હોય પાછળ લખવાનું અને બુલેટ પર બળ લાગે છે એટલું જ બળ કોણ લગાવે? બુલેટ ગન પર લગાવે. પણ શું હોય? બંને વિરુદ્ધ દિશામાં હોય. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. હવે તમે મુદ્દા લખી લેજો. તો અહીંયા ઘનમાંથી બુલેટ છોડવામાં આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો લખીએ, જો ગન વડે બુલેટ પર લાગતું બળ એફ હોય. શું હોય? ગન વડે બુલેટ પર લાગતું બળ એફ હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ગન વડે બુલેટ પર લખ્યું છે મેં અહીંયા ગન વડે બુલેટ પર, એટલે ગન વડે બુલેટ પર લાગતું બળ અહીંયા બળ છે એફ. તો અહીંયા બુલેટ વડે ગન પર લાગતું બળ શું થશે? માઇનસ એફ થાય. ન્યૂટનના ત્રીજા મુજબ. તમારે મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, તમને ત્યાં મટીરિયલ મળતું રહેશે. તો અહીંયા લખજો, તમે શબ્દોમાં લખજો, જો ગન વડે બુલેટ પર લાગતું બળ એફ હોય તો ગતિના ત્રીજા નિયમ મુજબ બુલેટ વડે ગન પર લાગતું બળ માઇનસ એફ થાય. આ ખબર છે? આ બે બળો એક સમાન સમયગાળામાં ડેલ્ટા ટી સમયગાળામાં લાગે છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ તમને ખબર હોવો જોઈએ. બીજો નિયમ શું હતો? એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ બંનેનો ઉપયોગ થશે. હવે તમને ખબર છે બુલેટ એટલે ઘોડીનો વેગમાનનો ફેરફાર કેટલો થાય? ઘોડીનો વેગમાનનો ફેરફાર અહીંયાથી કરતા બનાવી દઈએ તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો હવે અહીંયા લખી લેજો, બુલેટ એટલે ઘોડીનો વેગમાનનો ફેરફાર તો શું થશે? અહીંયા ડેલ્ટા પી આ સૂત્ર પ્રમાણે, પણ અહીંયા કોનું છે? બુલેટનો, એટલે ઘોડીનો થઈ ગયો. હવે એક કેટલો થશે? એફ ડેલ્ટા ટી આ સૂત્ર મુજબ થઈ ગયું. આ બુલેટ વડે. હવે ગન તમારી પાછી ફેંકાય છે એટલે એનું મૂલ્ય તમારું ઋણ લેવાનું. તો અહીંયા ગન વડે વેગમાનનો ફેરફાર, અહીંયા ડેલ્ટા પી, અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડેલ્ટા ટી. આ થઈ ગયું. વેગમાનનો ફેરફારનું સૂત્ર તમને ખબર છે શું થાય? ખાલી સૂત્ર લખું છું. હાલ આપણે લાઈન ચલાવવા લખવાનું છે. વેગમાનનો ફેરફાર શું થાય? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક થાય વેગમાનનો ફેરફાર. તો અહીંયા તમારે આ બંદૂક માટે પણ અંતિમ અને પ્રારંભિક વેગમાન શોધવો પડશે. આ તો ખાલી મેં લખ્યું છે અહીંયા
પણ અહીંયા તમારે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન પણ શોધવો પડશે. થઈ ગયું. પરંતુ અહીંયા જુઓ, હવે શરૂઆત અહીંયાથી થાય છે કે પ્રારંભમાં શું હોય? પ્રારંભમાં બંદૂકના અંદર જ ગોળી હોય, બંને સ્થિર હોવાથી. ગોળી છે એ બંદૂકના હોવાથી ગોળી બંદૂકના અંદર હોવાથી પ્રારંભમાં ગોળી બંદૂકમાં જ હોવાથી બંને સ્થિર છે. તો સ્થિર હોય એટલે એનું પ્રારંભિક વેગમાન શું થાય? સ્થિર હોય તો પ્રારંભિક વેગમાન શું થાય? 0 થાય. આ 0 થાય તમે લખી લેજો. તો હવે 0 થાય તો શું હતું? અંતિમ વેગમાન પર જ આધાર રાખે. તો આ વેગમાનનો ફેરફાર તેના અંતિમ વેગમાન જેટલો હશે. હવે વેગમાનનો ફેરફાર કેટલો હોય? વેગમાનનો ફેરફાર અંતિમ વેગમાન જેટલો હોય. તો હવે આપણે અંતિમ વેગમાન શોધીએ. તો અહીંયા તમને અંતિમ વેગમાન એટલે pf શોધવાનું છે. હવે બુલેટ વડે, તો બુલેટ તો આગળ જાય છે, તો બુલેટનો તો આપણે f લીધું હતું, f ડેલ્ટા ટી. હવે અંતિમ વેગમાન શાનું? ઘનનું. ઘન પાછી તરફ જાય છે એટલે બળ પાછા તરફ લાગે, ડેલ્ટા ટી થઈ ગયું. આ મળી ગયું. હવે વેગમાનનું સંરક્ષણનો નિયમ શું છે? તમારે પ્રારંભિકનું કુલ વેગમાન અને અંતિમનું કુલ વેગમાન શોધવાનું છે. તો અહીંયા પહેલા પ્રારંભિકનું શોધી લઈએ. પ્રારંભિક કુલ વેગમાન તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ પી આઈ ઘનનું અને પી આઈ બુલેટનું. તો બંને તો સ્થિર છે, 0 + 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અંતિમ કુલ વેગમાન, આ હવે બંને ગતિમાં છે એટલે પી એફ ઘન વડે અથવા બુલેટનું લખી દઈએ. પાછા અહીંયા બુલેટ કરી દઈએ. પહેલા બુલેટ, અહીંયા ઘન કરી દઈએ. એવી રીતે અહીંયા બુલેટ, અહીંયા ઘન કરી દઈએ. તો હવે અહીંયા જુઓ, બુલેટ વડે શું છે? પ્લસ છે, એફ ડેલ્ટા ટી અહીં પ્લસ છે. પણ અહીંયા જો એફજી નું કેટલું છે? માઇનસ. તો અહીં માઇનસ એફ ડેલ્ટા ટી. તો અહીંયા એફ ડેલ્ટા ટી માંથી એફ ડેલ્ટા ટી બહાર થાય તો શું થાય? 0 થઈ. તો અહીંયા પ્રારંભિક કુલ વેગમાન અને અંતિમ કુલ વેગમાન શું થાય છે? અચળ રહે છે. એટલે મને 0 થાય, સમાન છે. તો પ્રારંભિક કુલ વેગમાન ઇઝ ઇક્વલ અંતિમ કુલ વેગમાન. આ શું થાય? સમાન જોવા મળશે. એટલે અહીંયા તમારે શું કહે છે? સંરક્ષણ થાય છે, અચળ રહે. પ્રારંભમાં જેટલું હોય એટલું અંતમાં મળે એટલે શું થાય છે? અચળ રહે છે. અચળ હોય એટલે એને શું કહે છે? સંરક્ષણ. શું કહે છે? સંરક્ષણને તમારે યાદ રાખવાનું. અચળ શું થાય છે? પ્રારંભમાં જેટલું હોય એટલું અંતમાં મળે. જો પ્રારંભિકમાં જુઓ અચળ, સંરક્ષણ એટલે શું મતલબ થાય? સંરક્ષણ એટલે પ્રારંભ ઇઝ ઇક્વલ ટુ અંતિમ. તો અહીંયા માની લો 0 છે, તો અહીંયા 0 જ મળવાનું છે. અને અંતિમમાં શું થાય? પ્રારંભિકમાં 10 છે તો અંતિમમાં પણ 10 મળે. તો આ શું થઈ ગયું? અચળ થઈ ગયું. તો આટલા વિડીયોને પોઝ કરીને લખી લો. તો આપણે આગળ લખીએ છીએ. હવે આપણે ઉદાહરણ જોઈ લીધું. હવે નિયમ પણ લખી લો. તો નિયમ શું છે? આંતરક્રિયા કરતા શું છે? આંતરક્રિયા કરતા કણો અથવા અહીંયા લખજો પદાર્થોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. શું રહે છે? કુલ વેગમાન અચળ રહે છે. તો આ નિયમ છે વેગમાન સંરક્ષણનો. આપણે આગળ ઉદાહરણ જોઈ લીધું બંદૂકનું. આ નિયમ થઈ ગયું. હવે આપણે ફરીથી સમજી લઈએ બે પદાર્થોને ધ્યાનમાં લઈને. તો ધારો કે બે પદાર્થો છે, એક એ છે અને એક બી છે. હવે જોજો, પ્રારંભિક વેગમાન જોઈએ છે. આપણે આ નીચે જોયું, પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન થાય છે. તો એવું સાબિત તો કરવું પડશે ને. તો હવે એ પદાર્થનું વેગમાન જોઈએ. તો એ પદાર્થનું પ્રારંભિક વેગમાન જોઈ લઈએ. એ પદાર્થ આના પ્રારંભિક વેગમાન જોઈએ. આના પ્રારંભિક વેગમાન. તો આનું પ્રારંભિક વેગમાન શું થશે? પીએ. અને આનું શું થશે? પી બી. આ થઈ ગયું. હવે અંતિમ વેગમાન પણ આપણે જોઈ લઈએ. આ બંનેનું માની લો કે એ પદાર્થ છે, આ બી પદાર્થ છે. આ સ્થિર છે ત્યાં સુધી આનું પી અને પીબી છે. હવે આ શું થાય? બંને અથડામણ થાય છે. એ પાછા આવશે તો એમનું શું થાય છે? વેગમાન બદલાઈ જશે. તો અંતિમ વેગમાન પર જોઈ લઈએ. અંતિમ વેગમાન શું થાય? પીએ ડેશ, અહીંયા પીબી ડેશ. આ થઈ ગયું. પીબી ડેશ છૂટા પડે છે. હવે ગતિના બીજા નિયમ મુજબ શું થાય? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ
તો તમને વેગમાન મળી જશે. તો સૂત્ર શું થાય? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. વેગમાન મળી ગયું ડેલ્ટા પી ઇક્વલ ટુ ડેલ્ટા એફ ઇન્ટુ ડેલ્ટા ટી. થઈ ગયું. હવે અહીંયા તમને ખબર છે આપણે કણ વાળી બુલેટ પર, બુલેટ વાળી કણ પર, એમ અહીંયા એ પદાર્થ વાળી બી પદાર્થ પર, બી પદાર્થ વાળી એમ પેલા પદાર્થ પર. તો આપણે એ પણ લખવું પડશે. તો હવે અહીંયા લખી દઈએ કે હવે અહીંયા બળ લાગે, બીજા જવાન થાય એટલે બળ લાગતું હશે બળ વડે. તો અહીંયા આપણે બળ પણ લખવું પડશે. તો હવે પહેલા લખી દઈએ બી વડે. માની લો બી વડે એ પર લાગતું બળ, બી વડે એ પર લાગતું બળ. આ થઈ ગયું ડેલ્ટા ટી. આ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા એ પર લાગે છે તો એ વાળાનું લખવાનું. અહીંયા જુઓ, બી વડે એ પર લાગે છે તો એ વાળાનું લખવાનું. તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન થઈ ગયું. હવે એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા, હવે એ વડે બી પર લાગે છે. શું થાય છે? એ વડે બી પર લાગે છે તો બી નું લખવાનું. તો અહીંયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીબી ડેશ માઇનસ પીબી. તો આ વેગમાન મળી ગયું. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. આ બી આ શાના માટે લખ્યું? એ માટે લખ્યું એ, અને આ શાના માટે લખ્યું? બી માટે લખ્યું. જો અહીંયા એ વડે બી પર, બી વડે એ પર. તો એ પર વાળું લખવાનું જ્યાં પર લાગતું હોય બળ. હા થઈ ગયું. હવે બે પદાર્થો અથડાય ને એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં અથડાઈને શું થાય? અથડાય એટલે જેટલું બળ આના પર લગાવે એટલું આટલું બળ લગાવે, અથડાઈને જે શું થાય? છૂટા પડે. તો મૂલ્ય કેવું હોય અથડામણનું? મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું થાય? તો હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, કારણ કે બંને પદાર્થો અથડાય છે ત્યારે ત્રીજા નિયમ મુજબ શું હોય? બળનું મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશા હોય. તો બળનું મૂલ્ય સમાન હોય, પરસ્પર વિરુદ્ધ દિશા હોય. તો અહીંયા એફ એ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ બી એ સદિશ, અને એકની વિરુદ્ધ દિશા બતાવવી પડે. આ થઈ ગયું. હવે એફ એ બી, તો એફ એ બી નું મૂલ્ય કેટલું છે? અહીંયા જુઓ, એફ એ બી નું એ સમીકરણ 1 આપી દો, એ સમીકરણ 2 આપી દો. એક ઉપરથી એફ એ બી નું મૂલ્ય કેટલું છે? અહીંયા વળી ડેલ્ટા ટી વડે ગુણી દઈએ. સૌથી કરીએ પહેલા ડેલ્ટા ટી વડે ગુણી દઈએ. ડેલ્ટા ટી વડે ગુણતા તો એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ જુઓ, એફ એ બી ડેલ્ટા ટી, એફ એ બી ડેલ્ટા ટી. તો અહીંયા શું છે? પી એ ડેશ માઇનસ પી એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ છે એફ બી ડેલ્ટા ટી. તો પીબી ડેશ માઇનસ પીબી. આ થઈ ગયું. હવે માઇનસ અંદર જાય તો શું થાય? પ્લસ થઈ જાય. તો અહીંયા પ્લસ થઈ જાય, માઇનસ પીબી ડેશ અને માઇનસ માઇનસ પ્લસ પીબી થઈ ગયું. તો અહીંયા પીએ ડેશ માઇનસ પી થઈ ગયું. હવે અંતિમ એક બાજુ લખવાનું, પ્રારંભિક એક બાજુ લખવાનું. તો હવે અહીંયા જુઓ, ડેશ વાળું અંતિમ છે તો અહીંયા પીએ ડેશ રાખીએ અને આ માઇનસ છે ડાબી તરફ આવે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે આ માઇનસ વાળું પેલી બાજુ જમણી તરફ તો શું થાય? પ્લસ થઈ જાય. તો પીએ પ્લસ પીબી. તો આ જુઓ, આપણે પ્રારંભિક લીધું હતું પીએ પીબી પ્રારંભિક લીધું હતું. તો અહીંયા શું થઈ ગયું? પ્રારંભિક કુલ વેગમાન. અને આ શું છે? અંતિમ પીએ ડેશ પીબી ડેશ. તો આ શું લીધું હતું? અંતિમ. તો અહીંયા અંતિમ કુલ વેગમાન. હમણાં એ પણ જોયું. તો આ શું છે? તમારે વેગમાન સંરક્ષણનો નિયમ શું થાય છે? અંતિમ કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કુલ વેગમાન. શું હોય છે? બંને સમાન હોય છે. પ્રારંભિકમાં જેટલું કુલ વેગમાન હોય એટલું અંતમાં વેગમાન મળે. તો આ તો ન્યૂટનનો વેગમાન સંરક્ષણનો નિયમ. પ્રશ્ન પૂછાય છે વેગમાન સંરક્ષણનો નિયમ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને ઓલ દેખાશે. તો ઓલ સિલેક્ટ કરી લેજો, ઓલ પર ક્લિક કરજો તેથી તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે તો તે પણ જોઈન થઈ જજો તેથી તમને મટીરિયલ મળતું રહેશે.